નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ કરુણ અને દરેક વ્યક્તિએ સાંભળવા જેવી કહાની છે, એટલે તમને વિનંતી છે કે આજની સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। એક દિવસ વહેલી સવારે સરોજ એના પતિ નીરવને એવું કહી રહી હતી કે જુઓ નીરવ, હું આ દાદાજીથી કંટાળી ગઈ છું, એટલે તમે આજે ને આજે એને ક્યાંક મૂકી આવો અને હવે હું તમારું કોઈ પણ બહાનું નહીં સાંભળું। હું કંઈ નથી જાણતી, તમે ગમે એમ થાય આને રહેવાની ક્યાંક બહાર વ્યવસ્થા કરો। એ આખો દિવસ ઘરમાં બેસીને ખાંચતા રહે છે અને આપણા બાળકો પણ નાના છે, કદાચ એ બીમાર પડી જશે તો આપણે શું કરશું? અને ઉપરથી દાદાજી સાંભળતા પણ નથી। મેં એને કેટલી વાર કહ્યું છે કે ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું, પરંતુ એ મારી એક પણ વાત સાંભળતા નથી। અરે, એમનું જીવન તો હવે પૂરું થઈ ગયું છે, પરંતુ એ જતા જતા આપણને પણ મારવા માંગે છે। જુઓ, હું તમને 2-3 દિવસનો સમય આપું છું। કદાચ તમે આ 2-3 દિવસમાં કોઈ નિર્ણય નહીં લ્યો અને દાદાજીને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વ્યવસ્થા નહીં કરો તો હું મારા બાળકોને લઈને મારા પિયર જતી રહીશ। અરે, દાદાજીને તો કદાચ કોઈ કામ કરવાનું કહો તો એમના હાથ પગ ધ્રુજવા લાગે છે। ગઈકાલે મેં થોડા વાસણ ધોવા માટે કહ્યું હતું, ત્યાં તો એમણે મારો એક કિંમતી કપ તોડી નાખ્યો। અરે, રોજ રોજ મફતના રોટલા ખાવા સિવાય એને બીજું કોઈ પણ કામ સૂઝતું નથી। જ્યારે જુઓ ત્યારે એમની સ્વાદિષ્ટ જીભ ખાવાનું માંગતી રહે છે। સરોજની આવી બધી વાતો રમણભાઈ પણ સાંભળી રહ્યા હતા। વહુના મોઢેથી આવી વાતો સાંભળીને રમણભાઈનું દર્દ આંખોમાંથી ચલકાઈ રહ્યું હતું। ત્યારે જ એમણે નજર ફેરવીને પોતાના ઘર તરફ જોયું, ત્યારબાદ પોતાની પત્નીના ફોટા તરફ જોયું અને મનમાં કહેવા લાગ્યા કે વિમળા, કદાચ તું આજે જીવતી હોત તો તારી સાથે જ મારા સુખ દુઃખ વહેંચી લેત, પરંતુ આજે હું એકદમ એકલો પડી ગયો છું। રમણભાઈની ઉંમર 75 વર્ષની થઈ હતી। એમના પત્ની 65 વર્ષની ઉંમરમાં એમને છોડીને આ દુનિયામાંથી જતા રહ્યા હતા। બસ ત્યારથી જ દરરોજ વહુના મેણા ટોણા સાંભળીને રમણભાઈ પોતાનું વેરાન થઈ ગયેલું જીવન પસાર કરી રહ્યા હતા। દીકરા અને વહુએ દરેક વસ્તુ માટે એમને તરસાવવાનું શરૂ કર્યું હતું। રમણભાઈને એનો દીકરો 1 રૂપિયો પણ આપતો નહોતો, ઉલટાના એના પેન્શનના થોડા ઘણા પૈસા આવતા હતા, એ પણ દીકરાની વહુ સરોજ લઈ લેતી હતી। હવે પોતાની પલંગ પર બેસીને આવી બધી વાતો વિચારી રહેલા રમણભાઈ તરત જ ઊભા થયા અને પોતાની લાકડી લઈને ધીમા પગલે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા। બહાર નીકળીને વિચારવા લાગ્યા કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો અને હવે આવી રીતે મારી મહેનતની કમાણીમાંથી આ લોકો મને બેદખલ ન કરી શકે, મને મારા જ ઘરમાંથી કોઈ ન કાઢી શકે। આવું બધું બબડતા રમણભાઈ પગપાળા ચાલી રહ્યા હતા। ચાલતા ચાલતા તેઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને ઘણી વાર સુધી ત્યાં રિપોર્ટ લખાવવા માટે બેસી રહ્યા। જ્યારે પોલીસ કર્મીએ એમની પાસે બોલાવ્યા અને એવું પૂછ્યું કે દાદાજી, તમે અહીંયા કેવી રીતે આવી ગયા? તમને કોણે પરેશાન કર્યા છે? ત્યારે ધ્રુજતા અવાજમાં રમણભાઈ કહેવા લાગ્યા કે સાહેબ, હું મારા દીકરા અને વહુ વિરુદ્ધ ફરિયાદ લખાવવા માંગુ છું। મારો દીકરો અને વહુ મને ખૂબ પરેશાન કરે છે, એટલે તમે એને પકડીને જેલમાં પૂરી દો। આવી રીતે આ પોલીસ કર્મીએ રમણભાઈની બધી જ વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને એવું વિચાર્યું કે આ દાદાની માનસિક સ્થિતિ ખરાબ છે। ત્યારબાદ આ પોલીસ કર્મીએ એક કોન્સ્ટેબલને દાદા માટે પાણી લાવવાનું કહ્યું। રમણભાઈને પાણી પીવડાવીને આ પોલીસ કર્મીએ ખૂબ પ્રેમથી પૂછવાનું શરૂ કર્યું, એટલે રમણભાઈએ આખી કહાની જણાવી દીધી કે કેવી રીતે એનો દીકરો અને વહુ એની પાસે કામ કરાવે છે અને ભૂખ્યા રાખે છે। ત્યારબાદ
આ પોલીસ કર્મી રમણભાઈને સાથે લઈને એમના ઘરે ગયા અને સરોજે જેવો દરવાજો ખોલ્યો તો સામે પોલીસને જોઈને એની આંખો ફાટી રહી ગઈ. દરવાજો ખુલતા જ પોલીસ કર્મી કહેવા લાગ્યા કે આ દાદાએ તમારા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમે લોકો એને પરેશાન શા માટે કરો છો? શું તમે એમની સાથે મારપીટ કરો છો? આવું બધું સાંભળીને સરોજ બોલી ઉઠી કે સાહેબ, તમે પણ કોના ઉપર વિશ્વાસ કરી લીધો? અરે, એક તો એનું મગજ કાબૂમાં નથી રહેતું. અરે, એમણે સવારે શું ખાધું છે એ પણ એને યાદ નથી રહેતું. અને જે ઘરની વાત તેઓ કરી રહ્યા છે એ ઘર તો મારા પતિએ બનાવ્યું છે અને આમ પણ અમે લોકો એનું ખૂબ ધ્યાન રાખીએ છીએ, પરંતુ એમને તો અમારી અંદર ફક્ત ને ફક્ત ખામીઓ જ કાઢવી હોય છે. અને આ ઉંમરે પોતાના દીકરાની વહુ પર કોણ નજર રાખે છે? પરંતુ આ વ્યક્તિ મારા પર સતત નજર રાખે છે અને મારા પર ગંદી નજર પણ નાખે છે. અરે, આવી બધી વાતો જણાવતા મને પણ શરમ આવે છે. ત્યારે રમણભાઈ બોલ્યા કે અરે વહુ, મારા પર આટલા બધા ખરાબ આરોપ ન લગાવ, થોડોક તો ભગવાનનો ડર રાખ. ત્યારે સરોજ બોલી કે સાહેબ, આ મારા સસરા છે, પરંતુ આ એની યુવાનીમાંથી જ આવા છે. એમની પત્ની પણ એમનાથી પરેશાન રહેતી હતી. બિચારી એટલે જ આના પહેલા પરલોક સિધાવી ગઈ છે. નહીં તો મારે શું પડી છે કે હું મારા પિતા સમાન સસરા વિશે આવી વાતો કરું? આવી રીતે સરોજે રમણભાઈની છબી બગાડવા માટે પોતાનો પૂરો પ્રયાસ કરી લીધો અને એવું કહ્યું કે જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો ચાલો અંદર, હું તમને એનો રૂમ બતાવું છું. ત્યારબાદ સરોજ પોલીસ કર્મીને ઘરની અંદર રમણભાઈના રૂમમાં લઈ ગઈ અને કહેવા લાગી કે આ જુઓ સાહેબ, આ એમનો રૂમ છે જે ખૂબ જ સાફ સુથરો અને સારી રીતે ગોઠવેલો છે. આ રૂમની અંદર દરેક પ્રકારની સુવિધા છે. હવે તમે મને જણાવો કે એમના રૂમની અંદર તમને શું ખામી લાગી રહી છે? જ્યારે સરોજે રમણભાઈનો રૂમ બતાવ્યો તો રૂમ જોઈને આ પોલીસ કર્મી પણ આશ્ચર્યમાં પડી ગયા અને રમણભાઈ તરફ જોવા લાગ્યા. થોડી વાર બાદ આ પોલીસ કર્મીએ રમણભાઈ તરફ જોઈને એવું કહ્યું કે દાદા, તમે તો અમને કંઈક બીજું જ કહ્યું હતું. ત્યારે રમણભાઈએ કહ્યું કે મને પણ આશ્ચર્ય થાય છે સાહેબ, આ બધું કેવી રીતે થઈ ગયું? અહીંયા તો ખૂબ ગંદકી રહેતી હતી. આખો દિવસ હું ઘરના વાસણ ધોઉં છું. આવું કહીને રમણભાઈ હજુ પણ પોતાની વાત સાબિત કરવા માટે મથી રહ્યા હતા. ત્યારે જ સરોજ બોલી કે આ બધું ખોટું બોલી રહ્યા છે. અરે, અમે એમની પાસે ઘરના વાસણો શા માટે ધોવડાવીએ? અમારા ઘરમાં તો પહેલાથી જ એક કામવાળી બાઈ રાખેલી છે, તો પછી આ ઉંમરે અમે અમારા પિતા સમાન સસરા પાસે વાસણો શા માટે ધોવડાવીએ? આટલું કહીને સરોજે અંદર અવાજ લગાવ્યો અને એવું કહ્યું કે પુષ્પા, જરા અહીં આવને. થોડી વાર બાદ અંદરથી 35 થી 40 વર્ષની એક સ્ત્રી બહાર આવી અને ઊભી રહી ગઈ. એને જોઈને રમણભાઈ પણ ચોંકી ગયા અને બોલી ઉઠ્યા કે અરે, હું આ સ્ત્રીને નથી ઓળખતો, આ કોણ છે? રમણભાઈએ આ સ્ત્રીને જોઈને તરત જ એને ઓળખવાની ના પાડી દીધી. એટલે આ મહિલા કહેવા લાગી કે અરે, આ તો દાદાજી છે. સવારથી અમારા માલકીન એને શોધી રહ્યા હતા. આ દાદાજી કહ્યા વગર ગમે ત્યારે ઘરમાંથી નીકળી જાય છે અને અમારા માલકીન જ્યારે જુઓ ત્યારે પરેશાન થતા રહે છે. આ મહિલા જૂઠું બોલી રહી હતી. એટલે રમણભાઈ ગુસ્સે થઈ ગયા અને પોતાની લાકડી ઉઠાવીને એ મહિલાને મારતા મારતા રોકાઈ ગયા. અને આ વાતનો સરોજે ફાયદો ઉઠાવ્યો અને તરત બોલી કે સાહેબ, તમે તમારી નજરે જોઈ લ્યો, આ આખો દિવસ આવી રીતે ગુસ્સો કરતા રહે છે અને અમારા બધા પર ચીડાતા રહે છે. આની આવી હરકત જોઈને તમે વિચારી શકો છો કે આ વ્યક્તિ અમારી સાથે કેવું વર્તન કરતા હશે અને અમારા કેવા હાલ કરતા હશે. આટલું કહીને સરોજે પોતાની આંખોમાં ખોટા આંસુ ભરી દીધા. બિચારા રમણભાઈ લાચાર થઈને બધાને જોઈ રહ્યા હતા. એમને કંઈ સમજાતું નહોતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. સરોજે જૂઠનો એવો પડદો તૈયાર કર્યો હતો
જેને ઉઠાવવામાં ખુદ રમણભાઈ પણ શંકાના ઘેરામાં આવી ગયા હતા. પોલીસ કર્મીને જે બતાવવામાં આવ્યું હતું એ જ એને સાચું લાગી રહ્યું હતું. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે એવું કહ્યું કે સારું મેડમ, આ તમારા ઘરનો મામલો છે, એટલે તમે એને તમારા ઘર સુધી જ સીમિત રાખો. અમારી પાસે બીજા પણ ઘણા બધા કામ હોય છે. અમારી પાસે એટલો બધો નવરાશનો સમય નથી હોતો કે અમે આવી રીતે ઘરે ઘરે જઈને લોકોના ઝઘડા પતાવતા રહીએ. પોલીસ ઇન્સ્પેક્ટર ગુસ્સો કરીને આવી બધી વાતો કરીને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ રમણભાઈ ત્યાં ને ત્યાં એક ગુનેગારની જેમ ઊભા હતા. હવે એને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું. ત્યારે જ સરોજે એવું કહ્યું કે અરે ડોસા, આવું બધું કરીને હવે તો તારા કાળજાને ઠંડક મળી હશે ને? અરે આજે તો તે આખા મોહલ્લામાં અમારી બેઇજ્જતી કરાવી દીધી છે. અરે તારી અંદર આટલી બધી હિંમત ક્યાંથી આવી કે તું પોલીસને લઈને મારા ઘરે આવી ગયો? ચાલ અંદર, આજે તને મારું અસલી રૂપ બતાવું છું. આટલું કહીને સરોજ રમણભાઈનો કોલર પકડીને એને ખેંચીને ઘરની પાછળની ઝૂંપડીમાં લઈ ગઈ અને એક લાકડી ઉઠાવીને એને ખૂબ માર માર્યો. રમણભાઈ ખૂબ જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા, દર્દથી કણસી રહ્યા હતા, પરંતુ સરોજ પર એની બૂમોની કોઈ અસર ન પડી. રમણભાઈ પોતાના દીકરાની વહુ આગળ હાથ જોડીને કહી રહ્યા હતા કે વહુ, મને માફ કરી દે, હવે હું ભૂલથી પણ આવું નહીં કરું. પરંતુ સરોજ એની એક પણ વાત સાંભળ્યા વગર બેફામ રીતે એને મારી રહી હતી. આવી રીતે માર ખાતા ખાતા રમણભાઈ બેભાન થઈ ગયા. ત્યારે વહુએ લાકડીનો ઘા કરી દીધો અને ગુસ્સો કરીને પોતાના રૂમમાં જઈને બેસી ગઈ. બિચારા રમણભાઈ હવે બેભાન હાલતમાં પડ્યા હતા. તેઓ પોતાની જાતે ઊભા થઈ શકે એવી હાલત પણ રહી નહોતી. થોડી વાર બાદ રમણભાઈ હોશમાં આવ્યા અને જેમ તેમ કરીને દિવાલોનો સહારો લઈને ઊભા થયા અને પોતાના રૂમમાં જવા લાગ્યા. ત્યારે સરોજ એને જોતા જ ગુસ્સો કરીને જોરથી કહેવા લાગી કે એ બુઢ્ઢા, ત્યાં શું લેવા જાય છે? તારી જગ્યા હવે આ ઝૂંપડીમાં જ છે. ખબરદાર, જો હવે ઘરની અંદર આવ્યો છે તો તને તારું ખાવાનું પણ ત્યાં જ મળી જશે. એટલે હવે તારું કાળું મોઢું લઈને અહીંથી નીકળી જા. આજે રમણભાઈ સાથે પોતાના જ ઘરમાં પરાયા જેવું વર્તન થઈ રહ્યું હતું. જાણે કે તેઓ આ ઘરના સભ્ય જ ન હોય, પરંતુ કોઈ ભિખારી હોય અને એને ઘરમાં રાખવો બસ એની મજબૂરી હોય એવું વર્તન થઈ રહ્યું હતું. ઝૂંપડીની અંદર પથારીના નામે બસ એક ફાટેલી પાતળી ચાદર આપી દેવામાં આવી. મિત્રો, ખરેખર થયું એવું હતું કે જ્યારે સવારે રમણભાઈએ દીકરાની વહુની વાતો સાંભળી અને પોલીસ પાસે જવા માટે નીકળી ગયા, ત્યારે જ એમની વહુ સરોજે એને જતા જોઈ લીધા હતા. એટલે એણે એવું વિચાર્યું કે મારા સસરા એની મેળે જ ઘર મૂકીને નીકળી ગયા છે, એટલે હવે હું આઝાદી અને શાંતિથી રહી શકીશ. ત્યારબાદ એ ઝડપથી પાડોશીના ઘરે ગઈ અને એના ઓળખાણની કામવાળી બાઈને પોતાના ઘરે કામ કરવા માટે રાખી લીધી. કામવાળી બાઈને આવતા જ એમણે રમણભાઈનો રૂમ ખાલી કરાવી દીધો અને એમાં બધો જ સારો સામાન રખાવી દીધો અને એને સુંદર રીતે સજાવી દીધો. પરંતુ એ જાણતી નહોતી કે રમણભાઈ પોલીસને લઈને ઘરે આવશે. એણે તો એવું વિચાર્યું હતું કે મારા સસરા હવે આ ઘર છોડીને ચાલ્યા ગયા છે અને એ પાછા ક્યારેય નહીં આવે. પરંતુ એણે રમણભાઈને પોલીસ સાથે ઘરે આવતા બારીમાંથી જોઈ લીધા હતા. એટલે તરત જ કામવાળી બાઈને બધું સમજાવી દીધું હતું કે એક દિવસના તને 1000 રૂપિયા આપીશ, પરંતુ તને કોઈ પૂછે તો તું કહી દેજે કે હું આ જ ઘરમાં કામ કરું છું. કામવાળી બાઈ પણ 1000 રૂપિયાનું નામ સાંભળીને રાજી થઈ ગઈ અને એ સરોજે સમજાવ્યું એવી રીતે કરવા માટે તૈયાર થઈ ગઈ. હવે સાંજે જ્યારે નીરવ ઘરે આવ્યો તો સરોજે આખા દિવસમાં બનેલી ઘટનાઓ સંભળાવવાનું શરૂ કર્યું અને એવું કહ્યું કે એ તો સમયસર મેં બધું વિચારી લીધું હતું કે બોલવા વાળાઓને શું કહેવું છે. કદાચ મેં એને બારીમાંથી ન જોયા હોત તો આ વૃદ્ધ તો આજે અમને જેલમાં મોકલી દેત. પરંતુ
આજે એમના જવાથી એક ફાયદો એ પણ થયો છે કે એમનો રૂમ સાફ સુથરો જોઈને પોલીસે એને ખૂબ ખરી ખોટી સંભળાવી દીધી. હવે પોલીસ પણ એનું ક્યારેય નહીં સાંભળે. ત્યારે નીરવ બોલ્યો કે સારું, એ બધું તો ઠીક છે, પરંતુ એને મૂકવા ક્યારે જવાનું છે? એટલે સરોજ બોલી કે અરે, હવે અત્યારે એને ન મોકલી શકાય, કેમ કે આપણા મોહલ્લા વાળાઓએ અને પોલીસ વાળાઓએ એને જોઈ લીધા છે. હવે જો આ ગાયબ થઈ જશે તો પોલીસ વાળાઓને ફરિયાદ કરી દેશે અને ત્યારબાદ પોલીસ આપણને જ પકડી જશે. એટલે આપણે થોડા દિવસ માટે શાંતિ રાખવી પડશે. જ્યારે એને મોકલવાના હશે ત્યારે હું જણાવી દઈશ. આવું સાંભળીને નીરવ પણ ચૂપ થઈને બેસી ગયો અને બાપની હાલત જાણવાની પણ કોશિશ ન કરી. આ બાજુ રમણભાઈ હજુ પણ ઝૂંપડીમાં પડ્યા રહેતા હતા. એમને ત્યાં જ કોઈ પાળેલા કૂતરાની જેમ ખાવાનું આપવામાં આવતું હતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 1 મહિનો પસાર થઈ ગયો. રમણભાઈની હાલત દિવસે ને દિવસે ખરાબ થવા લાગી હતી, પરંતુ દીકરા અને વહુને એના પર સહેજ પણ દયા નહોતી આવતી. હવે તો રમણભાઈનું ઘરના ગેટ સુધી જવાનું પણ બંધ થઈ ગયું હતું. મદદ માંગવાના બધા જ રસ્તા પણ બંધ થઈ ગયા હતા. એક દિવસ રમણભાઈને અંદરથી કોઈ અવાજ આવ્યો, જે કોઈ પુરુષનો હતો. રમણભાઈને આ અવાજ કોઈ અજાણ્યો હોય એવું લાગ્યું હતું, એટલે એમણે ઉઠીને બહાર જોવાની કોશિશ કરી. ધીમે ધીમે ઘરમાં ગયા, પરંતુ એને ઘરમાં કોઈ ન દેખાયું. એમના કાન સુધી કોઈ પુરુષનો અવાજ તો આવી રહ્યો હતો, પરંતુ એને કંઈ સ્પષ્ટ સમજાતું નહોતું. વચ્ચે વચ્ચે સરોજના હસવાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. આવું સાંભળીને રમણભાઈની જિજ્ઞાસા વધી ગઈ હતી અને એટલે જ તેઓ વહુના રૂમ તરફ આગળ વધ્યા. નજીક ગયા તો સરોજનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો અને એ એવું કહી રહી હતી કે મારી કામવાળી બાઈ હજુ તો ઘરમાં કામ કરી રહી છે, ત્યાં સુધી થોડું ધ્યાન રાખવું પડશે, અને જ્યારે એ જતી રહેશે ત્યાર પછી આપણે કોઈનો ડર નહીં રહે. કોઈ અજાણ્યા પુરુષ સાથે પોતાના દીકરાની વહુને આવી રીતે વાતો કરતા જોઈને રમણભાઈ પણ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે આ સ્ત્રી તો કોઈ બીજા પુરુષ સાથે મળીને મારા દીકરાને છેતરી રહી છે. સરોજની વાતો સાંભળીને રમણભાઈને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ એની અંદર એટલી હિંમત નહોતી કે તેઓ સરોજને કંઈ કહી શકે. એટલે તેઓ વિચારવા લાગ્યા કે મારે જલ્દીથી કંઈક કરવું પડશે. આ લોકો બહાર આવે એ પહેલા જ રમણભાઈ તરત જ રસોડામાં ગયા અને ત્યાં કામવાળી બાઈ રસોઈ બનાવી રહી હતી. અને એણે જ્યારે રમણભાઈને જોયા ત્યારે રમણભાઈએ એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને એની પાસે જઈને કહેવા લાગ્યા કે તને સરોજે એ દિવસે જૂઠું બોલવાના કેટલા પૈસા આપ્યા હતા? એટલે કામવાળી બાઈ બોલી ઉઠી કે દાદા, હું તમને કેવી રીતે જણાવી શકું? એટલે રમણભાઈ બોલ્યા કે તું મને જણાવી દે કે એ દિવસે તને જૂઠું બોલવાના સરોજે કેટલા રૂપિયા આપ્યા હતા. હું તને એના કરતાં ડબલ આપીશ. એટલે કામવાળી બાઈ પૂછવા લાગી કે એના કરતાં ડબલ રૂપિયા આપીને તમે મારી પાસે શું કરાવવા માંગો છો? ત્યારે રમણભાઈ બોલ્યા કે તારી પાસે જે ફોન છે એ ફોન આજ પૂરતો તું મને આપી દે, કેમ કે ઘરની અંદર મારા દીકરાની વહુ સરોજ કોઈ બીજા પરાયા પુરુષ સાથે રંગરેલિયા મનાવી રહી છે, એટલે એનું રેકોર્ડિંગ કરવું છે. આવું સાંભળીને કામવાળી બાઈ માની ગઈ અને તરત પોતાનો ફોન ઉઠાવીને રમણભાઈને આપી દીધો. ત્યારબાદ રમણભાઈએ કહ્યું કે જો હું તને પૈસા તો આપી દઈશ, પરંતુ તું કોઈની સામે તારું મોઢું નહીં ખોલતી, નહીતર આ કામ પણ તારા હાથમાંથી જતું રહેશે અને પૈસા પણ નહીં મળે. પરંતુ જો તું મારી મદદ કરીશ તો હું તને વધારે પૈસા આપીશ, કેમ કે મને દર મહિને પેન્શન મળે છે. આવું સાંભળીને કામવાળી બાઈએ રમણભાઈની વાત માની લીધી અને વચન આપ્યું કે હું કોઈને નહીં જણાવું. ત્યારબાદ રમણભાઈએ કહ્યું કે હવે તે રસોઈ બનાવી લીધી હોય તો તું અહીંથી નીકળી જા, તને તારા પૈસા કાલે મળી જશે. પરંતુ જ્યારે હું કહું ત્યારે તારે એ વાતની ગવાહી આપવી પડશે કે બધાના ગયા પછી સરોજ પાસે કોઈ પરાયો પુરુષ આવે છે. આવી રીતે રમણભાઈએ સરોજની સચ્ચાઈ
બધા જ લોકોની સામે લાવવાની પૂરી રીતે તૈયારી કરી લીધી। ત્યારે કામવાળી બાઈ બોલી કે હા દાદાજી, હું તો જણાવી દઈશ, અને આ બધું ખોટું થોડું છે, આ વ્યક્તિ તો રોજ મેડમ પાસે આવે છે। એટલે રમણભાઈ બોલ્યા કે બસ આ બધું મારા દીકરા નીરવને પણ જણાવી દેજે, અને એક વાતનું ધ્યાન રાખજે કે કદાચ તું જૂઠું બોલીશ તો નોકરી પરથી તો નીકળી જઈશ અને ઉપરથી તારે જેલમાં પણ જવું પડી શકે છે। આવી રીતે રમણભાઈએ કામવાળી બાઈને ડરાવીને પોતાના પક્ષમાં કરી લીધી, અને થોડી વાર પછી સરોજ એના આશિક સાથે રૂમમાંથી બહાર નીકળી તો રમણભાઈએ એના રૂમના ખૂણામાંથી એનો વિડીયો બનાવી લીધો। એ બંને એકબીજાના ખભા પર હાથ રાખીને મસ્તીમાં ચાલી રહ્યા હતા, અને બહાર આવીને ડાઇનિંગ હોલમાં બેસીને જમવા લાગ્યા। જમ્યા પછી સરોજ એને દરવાજા સુધી મૂકવા ગઈ। આ બાજુ રમણભાઈએ પાછળથી વહુની આ બધી જ હરકતોનો વિડીયો બનાવીને પોતાના દીકરા નીરવને મોકલી દીધો, અને ફરીથી પોતાની ઝૂંપડીમાં આવીને બેસી ગયા। બીજી બાજુ નીરવે લંચના સમયે આ વિડીયો જોયો કે આખરે મારા ઘરની કામવાળી બાઈએ એવું તો શું મોકલી દીધું છે, જરા જોઉં તો ખરો। પરંતુ આ વિડીયો ખોલતા જ નીરવ થોડો ગભરાઈ ગયો, અને આખો વિડીયો ધ્યાનથી જોયો તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ, અને એ ગુસ્સાથી ભરાઈ ગયો, અને એ જ સમયે બધું જ કામ પડતું મૂકીને ઓફિસથી ઘરે આવતો રહ્યો। આવી રીતે નીરવને અચાનક ઘરે આવેલો જોઈને સરોજ કહેવા લાગી કે અરે, તમે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? સરોજ નીરવને આ સમયે ઘરે આવેલો જોઈને આશ્ચર્યચકિત હતી, કારણ કે આવું ક્યારેય નહોતું થયું કે નીરવ કહ્યા વગર ઘરે આવે। ત્યારે નીરવ બોલ્યો કે હું તને જોવા આવ્યો હતો કે તું કેટલી મજા કરી રહી છો। નીરવની વાત સાંભળીને સરોજ ગભરાઈ ગઈ અને પોતાના ચહેરાના ભાવ છુપાવીને કહેવા લાગી કે મને તો જિંદગીમાં દરેક વસ્તુ તમે જ આપી છે। આવું કહીને એ નીરવની નજીક આવી અને એનો હાથ પકડી લીધો। ત્યારે એક ઝટકો મારીને નીરવે સરોજનો હાથ છોડાવી દીધો અને ખૂબ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે અરે સરોજ, તને બધી જ મજા તો કોઈ બીજું કરાવે છે, તને શરમ નથી આવતી? મારા ગયા પછી તું મારા જ ઘરમાં કોઈ પર પુરુષ સાથે રંગરેલિયા મનાવે છે? અરે, આવી હરકત કરવામાં તને જરા પણ શરમ ન આવી? આવું કહીને નીરવે પોતાનો ફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને એ વિડીયો સામે મૂકી દીધો। પરંતુ અત્યારે સરોજના મોં પર જાણે તાળું લાગી ગયું હતું। એના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો, અને પાછળથી પોતાના સસરાને આવતા જોઈને એ અચાનક બૂમ પાડી અને બોલી ઉઠી કે અરે, આ શું છે? આ મેં કંઈ પણ નથી કર્યું। કોણે મોકલ્યો છે આ વિડીયો? કોણે મોકલ્યો છે? ત્યાં સુધીમાં તો કામવાળી બાઈ પણ આવી ગઈ હતી, કારણ કે રમણભાઈએ એના ઘરે ફોન કરીને પહેલાથી જ બોલાવી લીધી હતી। નીરવનો અવાજ સાંભળીને રમણભાઈ પણ ત્યાં આવી ગયા। આ બાજુ સરોજ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, આજે કોઈ પણ રીતે મને બચાવી લે। અને જ્યારે કામવાળી બાઈ ઘરમાં આવી ત્યારે નીરવ ગુસ્સો કરીને બોલ્યો કે લે, આવી ગયું મારું સબૂત। આવું કહીને નીરવ કામવાળી બાઈને કહેવા લાગ્યો કે બોલ, તે શું જોયું છે? ત્યારે કામવાળી બાઈ બોલી કે સાહેબ, આ વિડીયો તો દાદાજીએ બનાવ્યો હતો। મેડમ કોની સાથે અંદર હતા એ મને ખબર નથી। મેડમ તો રોજ એ પુરુષને બોલાવીને પોતાના રૂમમાં બેસી રહે છે, પરંતુ આજે દાદાજીએ જોઈ લીધું અને મારા ફોનથી વિડીયો બનાવીને તમને મોકલી દીધો, અને આ વિડીયો બિલકુલ સાચો છે। ત્યારે સરોજ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બૂમો પાડવા લાગી અને કહેવા લાગી કે અરે બુઢ્ઢા, આજે હું તારો જીવ લઈ લઈશ। આવું કહીને એ રમણભાઈ તરફ દોટ મૂકીને એને મારવા દોડી, પરંતુ એ રમણભાઈને કંઈ પણ નુકસાન પહોંચાડે એ પહેલા જ નીરવે એને 2-4 તમાચા મારી દીધા અને કહેવા લાગ્યો કે અરે બેશરમ, તું આટલી નીચ નીકળીશ એવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું। તે તો આજે બધી જ હદો પાર કરી દીધી છે। કોણ જાણે મને ક્યારથી દગો આપી રહી હતી।
મારા પિતાજી સાથે આટલું બધું ખરાબ વર્તન કર્યું, તે એને ઢોર માર માર્યો, ભૂખ્યા રાખ્યા, પરંતુ હું અંત બનીને આ બધું ચૂપચાપ જોતો રહ્યો, પરંતુ આજે તો તે બધી જ હદો પાર કરી દીધી છે. શું આવું બધું કરવા માટે જ તું મારા પિતાજીને ઘરમાંથી બહાર મોકલવા માંગતી હતી? બોલ, ક્યારથી ચાલી રહ્યું છે આ બધું? આટલું કહીને નીરવે સરોજના વાળ કસીને પકડી લીધા. આજે સરોજ પાસે બોલવા માટે કંઈ રહ્યું નહોતું, પરંતુ નીરવ કહી રહ્યો હતો કે તારા જેવી સ્ત્રી માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. આવું કહીને નીરવે ધક્કો મારીને સરોજને દૂર કરી દીધી. સરોજ માફી માંગતી રહી, પરંતુ આજે એને માફી મળવાની શક્યતા ખૂબ ઓછી હતી. અને જ્યારે એ માફી માંગવા માટે રમણભાઈ તરફ ગઈ તો એમનું હૃદય નફરતથી ભરાઈ ગયું અને કહેવા લાગ્યા કે મારા દીકરાનું ઘર બરબાદ કરીને માફી માંગી રહી છો? ત્યારે નીરવ બોલ્યો કે અરે બેશરમ, આટલું બધું ખરાબ કામ કરીને તું મારા પિતાજી પાસે માફી માંગી રહી છો? અરે તારા કારણે તો આજે હું મારા પિતાજી સામે ઊભો રહેવામાં પણ શરમ અનુભવું છું. આટલું કહીને નીરવ પોતાના પિતાજી સામે ઘૂંટણ પર બેસી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી, હું આ સ્ત્રીની વાતોમાં આવીને મારા દેવતા સમાન પિતાજી સાથે કેટલું બધું ખોટું કરી બેઠો છું. મારા કર્મો જોઈને ભગવાન પણ મને માફ નહીં કરે. આજે ખરેખર નીરવને પસ્તાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ નીરવ ઊભો થયો અને સરોજને કહેવા લાગ્યો કે સરોજ, તે આજે તારા પોતાના હાથે જ તારો પોતાનું ઘર બાળી નાખ્યું છે. હવે તું મારી નજરથી દૂર થઈ જા. મારા ઘરમાં અને મારા દિલમાં તારા માટે કોઈ જગ્યા નથી રહી. સરોજ ઘરના દરવાજે ઊભી ઊભી રડીને માફી માંગી રહી હતી, પરંતુ આજે એની વાત સાંભળનાર કોઈ નહોતું. જ્યારે એણે પોતાના મિત્રને ફોન કરીને આખી ઘટના જણાવી તો એણે પણ એવું કહી દીધું કે અરે, હું તને કેવી રીતે મારા ઘરે લઈ આવું, કેમ કે હું પોતે જ પરિણીત વ્યક્તિ છું. હું મારું ઘર બરબાદ કરવા નથી માંગતો, એટલે આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી રહ્યો. આટલું કહીને એણે પણ સરોજનો ફોન કાપી નાખ્યો. હવે સરોજ માથા પર હાથ રાખીને રડી રહી હતી. એને તો ખબર નહોતી કે એ જેની સાથે રંગરેલિયા મનાવી રહી હતી એ વ્યક્તિ તો પરિણીત હતો. હવે તો સરોજ ક્યાંયની ન રહી, ન ઘરની કે ન ઘાટની. એ ત્યાં જ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આખરે આજે એને એના કર્મોની સજા મળી ગઈ હતી. મિત્રો, આ વાર્તામાંથી આપણને એવી શીખ મળે છે કે વડીલોનું સન્માન કરવું અને એને પ્રેમ આપવો એ આપણી સંસ્કૃતિનો મૂળ આધાર છે. લાલચ અને સ્વાર્થમાં આવીને પોતાના માતા પિતા સાથે દગો કરનાર વ્યક્તિને અંતમાં પસ્તાવો અને દુઃખ જ મળે છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.